હલો, હાય ફ્રેન્ડ, કેમ છો? આજે હું તમારી માટે એક સરસ મજાની સત્ય હકીકતવાળી વાત લઈને આવી છું જે તમને ખૂબ જ પસંદ આવશે. હવે સીધી શરૂઆત જ કરી દઉં કે અમારા ઘરની સામે એક બહુ સરસ મંદિર છે. એમાં વોકિંગ એરિયા પણ છે. તો એમાં યંગસ્ટર અને બધી ટાઈપના લોકો વોકિંગ માટે આવતા હોય છે સવાર સાંજ. હું પણ ત્યાં જતી હતી વોકિંગમાં. તો એમાં શું થયું કે એક બેન આવતા હતા, એને મારી સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ. એનું નામ હતું રસીલાબેન. હવે રસીલાબેન આમ તો અલગ પર્સનાલિટી વાળા હતા. એને મોટી ઉંમરના પણ ન કહી શકાય અને યંગસ્ટર પણ ન કહી શકાય, એટલે આધેડમાં આવે. 45-50 ની આસપાસ એની એજ હશે, પણ 50 ની ઉપર પણ હોઈ શકે. મેં એને પૂછેલી નથી, પણ એ થોડાક હટકે પર્સનાલિટી વાળા હતા, થોડા એજ્યુકેટેડ હતા અને થોડાક બધા સાથે ભળી જાય કે પોતે બધાની વાત બધાને શેર કરે એ ટાઈપના નહોતા. એટલે જે માજી લોકોનું ગ્રુપ બેઠું હોય તેની સાથે ક્યારેય ભળતા નહીં અને એકલા એકલા બેસતા. અને હું પણ એમાંની જ એક હતી. બહુ બધા સાથે ઘરની વાતો શેર કરવી મને ગમતી નથી, એટલે હું પણ બધા સાથે ન બેસતી. મારું વોકિંગ કરી અને થોડીક વાર થાક ખાવા માટે ત્યાં મંદિરમાં બેન્ચીસ રાખેલી હોય છે, તો બેન્ચ ઉપર થોડીક વાર રેસ્ટ કરતા. તો રસીલાબેન સાથે મારી મુલાકાત થઈ. કેમ છો, કેમ નહીં, નામની શરૂઆત થઈ. પછી થોડા ઉદાસ લાગતા હતા એક દિવસ, તો મેં કીધું કેમ આજ દુઃખી છો, સરસ મૂડમાં નથી? તો મને એક વાત તમારી સાથે શેર કરવા માંગુ છું. મેં કીધું બોલો. એને એક સરસ મજાની વાત કરી કે હવે એની સાથે જે આ ભાઈની જે વાત છે ને, એનું નામ નથી એને ખબર કે નથી મને ખબર, એટલે આપણે એ વ્યક્તિને એક ભાઈ તરીકે જ ઓળખશું. એ તમને છેલ્લે ખબર પડશે કે શા માટે એક ભાઈ જ. એનું નામ કેમ નહીં, સત્ય હકીકત છે તેનું નામ કેમ નહીં, એ તમને વાતની એન્ડમાં જરૂર ખબર પડશે. તો રસીલાબેને વાત શરૂ કરી કે હું વોકિંગ કરતી હતી ત્યારે એક ભાઈ આવ્યા અને મને જય શ્રી કૃષ્ણ કહ્યું. એટલે બેનની પર્સનાલિટી જ અલગ હતી, એને કોઈને જય શ્રી કૃષ્ણ કહેતા નહીં, એટલે એને જય શ્રી કૃષ્ણ કેવું ગમ્યું નહીં અને એને કીધું પણ નહીં. એટલે છતાં પણ ભાઈ થોડાક આગળ ચાલી ગયા, પણ થોડુંક વોકિંગ કરી અને જતા રહ્યા. નેક્સ્ટ ડે ફરી પાછા એ જ આવ્યા, ફરી પાછું જેને જય શ્રી કૃષ્ણ કર્યું. પાછું રસીલાબેને સામે વળતો જવાબ આપ્યો નહીં, પડી પાછા એ ભાઈ ચાલ્યા ગયા. આવો રસીલાબેન કે આવો 2-3 દિવસ આ કાર્યક્રમ ચાલ્યો. રસીલાબેનની પર્સનાલિટી જ અલગ હતી, એટલે એને આ ભાઈ સાથે બહુ વાત કરવી કે પોતાને ખુલીને વાત કરવી કે બહુ યોગ્ય લાગ્યું નહીં. એટલે એને પોતાનો વોકિંગનો ટાઈમ જ બદલી નાખ્યો. તો એ ભાઈએ પણ ખબર નહીં કુદરતી ટાઈમ બદલો કે એના મનમાં કંઈક આવી ગયું, અથવા એને બેનને આવતા જતા જોયા, એ જે કાંઈ પણ બન્યું. પણ બેન વહેલા મોડા જાય રસીલાબેન, ભાઈ પણ વહેલા મોડા આવે, પણ અચૂકી બેનને મળે ખરા. પણ રસીલાબેન એટલી બધી ભાઈ પ્રત્યે નફરત દેખાડી, છતાંય ભાઈ કોઈ વાત સમજતા નહોતા. રસીલાબેનને નફરતથી જોતા, જય શ્રી કૃષ્ણ ન કહેતા, એને એવોઇડ કરતા. એ ભાઈ સમજી જતા કે આ બેન મને એવોઇડ કરે છે, છતાં રૂટીન જય શ્રી કૃષ્ણ બોલતા જ. પછી એક વખત એવું બન્યું કે એ ભાઈ રસીલાબેનને કહે છે કે ચલો આપણે થોડી વાર બેસીએ. રસીલાબેન તો એકદમ ગુસ્સામાં થઈ ગયા અને એકદમ ગુસ્સામાં બોલ્યા, મને એવો તમારી સાથે બેસવાનો ટાઈમ છે નહીં. છતાં એ ભાઈ એટલું બધું વિવેકથી કીધું, 2 મિનિટ માત્ર બેન, બેસીએ આપણે. હવે કુદરતે જાણે શું કરવું છે કે કેમ, પણ રસીલાબેન બેન્ચ ઉપર એની બાજુમાં બેસી ગયા. ત્યાં એ ભાઈએ તો તરત જ ફોન કાઢ્યો. રસીલાબેન તો મનમાં ખૂબ જ મૂંઝાવા લાગ્યા અને અનેક વિચારો કરવા લાગ્યા કે હવે આ ભાઈ છે એ ચોક્કસ એનો ફોનમાં મારા નંબર માંગશે, પોતાના નંબર મને આપશે, નંબરની આપલે કરીને પછી ફોનનો સિલસિલો ચાલુ કરવા માગે છે. આટલા બધા વિચારે ચડી ગયા. ત્યાં તો એ ભાઈએ ફોન પોકેટમાંથી બહાર કાઢી અને બેનને એક ફોટો બતાવ્યો. ફોટો જોઈને તો રસીલાબેન એકદમ અચંબિત થઈ ગયા, કરે આ શું, આ ફોટો મારો આને ક્યારે પાડી લીધો હશે? અને સેમ આ જ ફોટો એનો મારી પાસે કે જે મારા ઘરે પણ છે. ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા. રસીલાબેન કાંઈ પણ બોલે એ પહેલા તો એ ભાઈએ કહ્યું કે બેન આ મારી બેનનો ફોટો છે અને આ બેન મારી લંડનમાં રહે છે, મારી મોટી બેન છે. તો એના જેવી જ પર્સનાલિટી, એના જેવો જ ગુસ્સો, એના જેવી જ એટીટ્યુડ વાળા તમે મને લાગ્યા, એટલે હું તમને રોજ જય શ્રી કૃષ્ણ કહેતો હતો. તમે મારાથી ઉંમરમાં મોટા છો કે નાના એ તો મને ખબર નથી, પણ ઇન્ડિયામાં મને એક બેન મળી ગઈ એવો મને અહેસાસ થયો, માટે હું તમને જય શ્રી કૃષ્ણ કહેતો હતો. આટલી વાત કરીને એ ભાઈ છે તે બેન રસીલાબેનને કહે છે કે બેન હવે તો હું જાઉં છું, હવે પછી આપણે ક્યારેય મળશું નહીં. તમને મેં જો થોડા ઘણા હેરાન કર્યા હોય તો મને માફ કરજો. આટલું બોલીને એટલા બધા ઝડપથી ભાઈ પોતાની કારમાં નીકળી ગયા
કે રસીલાબેન હજી તો કંઈક પ્રત્યુત્તર આપે, કંઈક એની સાથે વાત કરે અથવા એને શું કહે એ વિટંબણામાં પોતે હજી તો કશું બોલી ન શક્યા, ત્યાં તો એ ભાઈ જતા રહ્યા. આ ટૂંકી અને સ્વીટ સત્ય ઘટના છે અને એ બેન આજની ઘડીમાં પણ એ ભાઈનો ઇંતજાર કરે છે અને એમ થાય છે કે એક ઉમદા માણસ, એક ઉમદા ભાઈ કે જે મને બેન તરીકે સ્વીકારવા માંગતો હતો, એના વિચારોને હું સમજી શકી નહીં. અને હજી પણ તે ઘણી વખત મંદિરમાં જાય અને મંદિરમાં જવાનો હવે તેનો હેતુ એ ભાઈને મળવાનો જ થઈ ગયો છે, પણ ઘણો સમય વીતી ગયો પણ એ ભાઈ હજી એને મળ્યા નથી. તો આ વાર્તાનું નામ તમારા લોકોએ મને કહેવાનું છે કે આ વાર્તા આપણે શું નામ આપશું. અને છેલ્લે મેં તમને કીધું હતું ને કે એ ભાઈનું નામ નહીં કહું, આપણે એને એ ભાઈ જ કહેશું. તો શા માટે ખબર છે? કારણ કે રસીલાબેન એ ભાઈનું નામ પૂછ્યું નહોતું, એ ભાઈએ પોતાનું નામ કહ્યું નહોતું. અને આ સત્ય ઘટના રસીલાબેન પાસેથી મેં સાંભળી છે, તો મને તે નેચરલી ભાઈનું નામ ખ્યાલ જ ન હોય ને બેન. એટલે બધા દર્શકોને હું કહીશ કે તમે આ વાતનું શું હેડિંગ રાખવું એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ વાત તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, બાય બાય.